18 સુધી હોમવર્ક આપેલું ટેલી માં કરવા માટે બધા હિસ્સા બધા ટેલી માં. ક્વેશ્ચન નંબર 19. Prepare a continuous frequency distribution with unequal class length using the following raw data of a monthly salary of 25 employees by taking the classes started in the hint. નીચે હિન્ટ આપેલી છે ટેક ધ ક્લાસીસ એસ 3000 to 5000. આમાં આ એવી હિન્ટ આપેલી છે કે આ રીતે પોતપોતાની એને રીતે કોઈ ફ્યુચરમાં એનાલિસિસ કરવાનું છે કોની કેટલાની કેટલી ઇન્કમ છે, બરાબર? તો એ પ્રમાણે એને આપણને ક્લાસ લેવાનું કીધું. તો પછી આપણે એવા જ ક્લાસ લેવા પડે 3000 to 5000, 5000 to 7000, 7000 to 10000, 10000 to 20000 and 20000 to 50000, બરાબર? અને ડેટા તમને આપેલા 25 એમ્પ્લોયના તમારે ઠીક જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ઉપર હેડિંગ મારવાનું ભૂલાય નહીં. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વિથ અનઇક્વલ ક્લાસ લેન્થ of salary of 25 employee, not 24, 25 employee of a company. आप तो इजी से तो बताते करी ना, बराबर? क्वेश्चन नंबर 19. क्वेश्चन नंबर 20. For the following frequency distribution of unequal class length is obtained for some data. Prepare a frequency distribution starting class length and mid value of each class. શરૂઆત ક્લાસ લેન્થ થી કરવાની છે તમારે અને મિડ વેલ્યુ છે, બરાબર? ફ્રીક્વન્સી પાછળ લખી નાખશો તો પણ ચાલશે અને ફ્રીક્વન્સી આગળ આગળ તો તમે વાંધો નહીં, તમારી સ્કૂલમાં જેમ કરાવી કરજો. આપણે મેન આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, ક્લાસ લેન્થ. હવે સબમાં જોઈ લેવાનું તમારે. હું બે વસ્તુ કહું છું, એ ધ્યાન રાખજો તમે. જ્યારે તમને એક્સક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય, એક્સક્લુઝિવ, ત્યારે તમારે ડાયરેક્ટ ડિફરન્સ ફાઇન્ડ કરી નાખશો ને ક્લાસ લેન્થ માટે. એક્સક્લુઝિવ આપેલું હોય ત્યારે ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ ટુ અપર બાઉન્ડરી પોઈન્ટ માઈનસ લોઅર બાઉન્ડરી પોઈન્ટ. યાદ રાખી લેજો, નોટબુકમાં લખી રાખજો. ડાયરેક્ટ ડિફરન્સ ફાઇન્ડ કરો એટલે તમને ક્લાસ લેન્થ મળી જશે. 20 minus 0 એટલે 20, 50 minus 20 30, 70 minus 50 20, 90 minus 70 20, 100 minus 90 10. જો આ જો સેમ નંબર છે, અહીંયા જે અપર બાઉન્ડરી પોઈન્ટ આવે છે તે જ નેક્સ્ટ ક્લાસનો લોઅર બાઉન્ડરી પોઈન્ટ સેમ આવે છે, ત્યારે આવું થશે ડાયરેક્ટ. હજુ એક સમ ત્યારે પછીનો 21 0 to 9 અને અહીંયા ક્લાસ 9 થી નથી સ્ટાર્ટ થતો, 10 થી શરૂ થાય છે. આ છે ઇન્ક્લુઝિવ કહેવાય. શું કહેવાય? 9 આની અંદર, આ 0 અને 9 બંને આની અંદર આવે ટેલી માર્ક કરો ત્યારે, અને 10 આવે એટલે તમે તરત નીચે જતા રહેવાના છે. જ્યારે આ કેસની અંદર તમે ટેલી માર્ક કરતા હોય ત્યારે 0 આની અંદર આવે પણ 20 આની અંદર ઇન્ક્લુડ નથી થતો. ટેલી માર્ક કરતા હોય તો તમે 20 ક્યાં લખો છો? નીચે ટિક કરો જ્યારે ટેલી માર્ક કરતા. એટલે આનું નામ છે એક્સક્લુઝિવ. જ્યારે ક્રોસ પર નંબરો સેમ આપેલા હોય ને તો એને એક્સક્લુઝિવ કહેવાય, બરાબર? હવે વાત કરું છું તો ઇન્ક્લુઝિવ આપેલું હોય, ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, ત્યારે ક્લાસ લેન્થ કેમ ફાઇન્ડ કરવાની છે તમારે એ બતાવું છે. આ ડિફરન્સ અને બાઉન્ડરી પોઈન્ટ તમે ફાઇન્ડ કરો ને, તમે કીધું તું 0.5 આમાંથી માઈનસ કરવાનો અને 0.5 એડ કરવાનો, એટલે આનો બાઉન્ડરી પોઈન્ટ આવે -0.5 to 9.5. કેટલો આવશે? -0.5 to 9.5. એ ડિફરન્સ 10 નો થયો કહેવાય. જો તમે ડાયરેક્ટ માઈનસ કરવા જશો તો આન્સર નહીં આવે. લોઅર લિમિટ માઈનસ અપર લિમિટ કરશો તો આન્સર નહીં આવે, બરાબર? એટલે એવું લાગે તો તમારે ગેપ ફાઇન્ડ કરીને +1 કરી દેવાનું. શું કરી દેવાનું છે? 9 - 0 એટલે 9 આવે અને એમાં એક એડ કરી દેવાનું. ક્લાસ લેન્થ 10 ની કહેવાય. કેમ? હજુ એક બીજી રીતે સમજાવું છું. આમાં ટેલી માર્ક કરતા હોય તો કયા નંબર નો ટેલી માર્ક કરો? 0 0 1 2 3 4 5 6 7 8 9. 10 નંબરો એવા છે જેનો અંદર ટેલી માર્ક કરો. 1 to 9 અને 0 નું પણ આમાં ટેલી માર્ક કરો. એટલે ક્લાસ લેન્થ એની 10 ની થઈ કહેવાય. આમાં 10 to 24 10 આવશે, 11 to 20 આવશે અને 21 to 24 એવા 15 નંબરો થાય. 15 અથવા ડિફરન્સ ફાઇન્ડ કરીને એમાં એડ કરી દેવાનું. જ્યારે ઇન્ક્લુઝિવ હોય ત્યારે યાદ રાખો 15 અને અહીંયા ગેપ 1 નો હોય તો આમાં ડિફરન્સ આવશે 24 નો, ક્લાસ લેન્થ થઈ ગઈ 25. ડિફરન્સ આવે છે અહીંયા 24 નો, ક્લાસ લેન્થ છે 25. ડિફરન્સ આવે છે 25 નો, ક્લાસ લેન્થ છે 26.
ટેક્સ્ટ બુક માં રોંગ આપેલું છે, અહીંયા 25 આપેલા છે. કેટલા આપેલા છે તમને? 25 આપેલા જે રોંગ છે ટેક્સ્ટ બુક ની અંદર. નેક્સ્ટ હવે મિડ વેલ્યુ ક્યાં મળે? મિડ વેલ્યુ ફાઇન્ડ કરતા તો તમને આ રીતે આવડી ગયું છે. 10th માં તમે મિડ વેલ્યુ ફાઇન્ડ કરતા હતા લોઅર બાઉન્ડરી પોઈન્ટ પ્લસ અપર બાઉન્ડરી પોઈન્ટ ડિવાઇડ બાય 2, અથવા આપણે મેં પહેલા એક ચેપ્ટર ભણાવી દીધેલું છે મીન બનાવેલું એરિથમેટિક મીન, રાઈટ? અને એની એરિથમેટિક મીન માં કન્ટીન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે આપણે x ની કોલમ બનાવતા હતા. ટોટલ ડિવાઇડ બાય 2 એ ઇન્ક્લુસિવ હોય એક્સક્લુસિવ બે માં એક જ રૂલ છે એમાં તો 0 + 20 0 + 20 lower boundary point plus upper boundary point divided by 2 20 divided by 2 answer 10 20 plus 50 divided by 2 70 divided by 2 35 50 plus 70 divided by 2 120 divided by 2 60 70 and 90 70 plus 90 divided by 2 160 divided by 2 80 and last 90 plus 100 divided by 2 190 divided by 2 95. આ રીતે આવશે. ટેક્સ્ટ માં આ જે કોલમ છે એ પાછળ આપેલી છે, આ બે કોલમ ને આગળ લખેલી છે, બરાબર? તમારે જેમ કરવું હોય એમ. અને પહેલાનું પરિણામ છે આપણે 0 + 9 divided by 2 4.5 10 plus 24 કેલ્સીમાં કરી દો ફટાફટ 10 plus 24 કેટલા થાય 34 divided by 2 17 આવશે તમારો 25 plus 49 ટોટલ મારો કેલ્સીમાં 74 divided by 2 करो 37 આવશે, રાઈટ? 50 and 74 divided by 2 124 divided by 2 62 and 75 plus 100 divided by 2 करो 175 divided by 2 87.5 मिड वैल्यू. एनी डाउट? आ जो फाइंड करવાનું છે તમારે જો મિડ વેલ્યુ ને ક્લાસ લેન્થ આવે તો હું તમને હોમવર્ક આપું છું અને નસાવ લખું છું કે હોમવર્ક માં કરવાના છે તમારે. તે હોમવર્ક માં લઘુગામી એક જ સમ છે તમારે કરવાનો છે. ક્વેશ્ચન નંબર 22 બરાબર, અને 23 થી 27 નો હું સમ કરાવું છું, તમે ધ્યાન આપજો તમે બોર્ડ ઉપર. क्वेश्चन नंबर 22 हमारा करवाना है. क्वेश्चन नंबर 23 का आવું છું. The information regarding the ages of the driver of a transfer company is as under obtain the continuous frequency distribution of class equal class length from it. Equal class length mid value of it, right? The difference between two successive mid value, the difference between two successive mid value is 5. Hence class length equal to 5. 5 ની ક્લાસ લેન્થ છે. આપણે આગળ જે સમ કર્યા એમાં ક્લાસ આપેલા હતા અને મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. આ મિડ વેલ્યુ પરથી આપણે એના ક્લાસ ફાઇન્ડ કરવાના છે. ક્લાસ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડે? લોઅર લિમિટ અને અપર લિમિટ ફાઇન્ડ કરવી પડે. નંબર 1 લોઅર લિમિટ ઓફ ફર્સ્ટ ક્લાસ. पहला ने फाइंड करो लोअर लिमिट फाइंड करवा માટે આપણી બુકની અંદર આગળ પેજ તમે ટર્ન કરો તો ફોર્મ્યુલા તમને આપેલી છે. પેજ નંબર 17 ઉપર જો ફોર્મ્યુલા આપેલી છે લોઅર લિમિટ કેવી રીતે મળે તે. ફોર્મ્યુલા નંબર 4 જો મિડ વેલ્યુ માઈનસ હાફ ઇન્ટુ ક્લાસ લેન્થ. mid value minus half into class length. First ની mid value કેટલી છે? class number 1 ની mid value 22.5 minus half
ક્લાસ લેન્થ 5 ક્લાસ લેન્થ 5 એટલે બધામાં 5 નો ગેપ છે એટલા માટે બરાબર 22.5 minus 5 into half કરો 2.5 પહેલા માઈનસ કરવાનો પહેલા એક સોલ્વ કરવાનું લાસ્ટમાં માઈનસ કરવાનું છે આન્સર આવશે તમારો 20 લોઅર લિમિટ મળી ગઈ પછી ફાઇન્ડ કરી નાખો અપર લિમિટ એ પણ 17 નંબરના પેજ પર ફોર્મ્યુલા આપેલી છે અને એમાં માઈનસ ની જગ્યાએ ખાલી તમારે પ્લસ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું mid value plus minus is equal to plus half into class length same 22.5 खाली माइनस की जगह पे प्लस करवानो છે 22.5 plus 2.5 25 બરાબર પહેલા જે આપણો ફર્સ્ટ ક્લાસ હતો એની લોઅર લિમિટ મળી છે 20 અને અપર લિમિટ મળી છે 25 hence first class is 20 to 25 આવું તમારે સપ્લિમેન્ટરી માં લખી નાખવાનું છે હવે હું તમને કહું તો તમારે ધ્યાન આપવાનું છે બાકીની બધી કેલ્ક્યુલેશન કરવા નથી બેસવાની એટલે કેટલો બધો ટાઈમ તમારે લાગી જાય આમાં 2 માર્કનો કે 3 માર્કનો જ સમાવશે વધારે નહીં આવે જ્યારે આ ગેપ સેમ આપેલો હોય મિડ વેલ્યુનો ગેપ ડિફરન્સ સેમ આપેલો હોય ત્યારે ખાલી કોઈ પણ એકની પહેલાની કેલ્ક્યુલેશન કરી નાખવાની પછી બાકીના ક્લાસની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી બરાબર તમારે डायरेक्ट फ्रीक्वेंसी डिस्ट्रीब्यूशन बनावવાનું છે first class is at 20 to 25 similarly the class limit are obtained for the remaining class by taking a difference of 5 why there is a difference of mid value there is a difference in the mid value is 5555 frequency distribution बनाऊं as of driver first class 20 to 25 right and mid value 22.5 check કરી લો હવે આમાં 5 નો ડિફરન્સ છે તો તમારે 55 ની ક્લાસ માં લઈ જવાના છે 25 to common sense use કરો 30 to 35 35 to 40 40 to 45 right and now 47 નો છે 45 to 50 તો 47.5 આ બધા ક્લાસ આવી ગયા લાસ્ટ માં ટોટલ next frequency number of driver copy paste 25 30 50 80 50 and last 15 and total margin of driver number of drivers 25 plus 30 plus 50 plus 80 plus 50 plus 15 250 drivers okay કેવાય માંગુ જો તમારે કેટલા મિડ વેલ્યુ આપેલી હોય એવો સમાન ઓરિજિનલ માં કન્વર્ટ કરવાનું છે તમને તો જે પહેલા ડિફરન્સ ચેક કરી લેવાનું સેમ ડિફરન્સ છે કે નહીં તો ચેક કરી લેવાનું છે એક જ સમ મે ટેક્સ્ટ બુક માં એવો મૂકેલો છે આપણી બુકમાં જેમાં ડિફરન્સ સેમ નથી આપેલો 27 નંબરનો સમ બરાબર એ તમારા માટે આજની ચેલેન્જ છે તમારા માટે કરી દેજો નહીતર પછી હું રાત્રે WhatsApp ગ્રુપમાં એ મોકલી દઈશું તમને બરાબર એનું સોલ્યુશન કેવી રીતે એમાં બધા જ ક્લાસની કેલ્ક્યુલેશન કરવી પડશે બાકી બધા સમ એવા છે અપ ટુ 26 24 25 26 ત્રણેયમાં પહેલા એક જ ક્લાસની ખાલી કેલ્ક્યુલેશન કરો પછી તમારું ડિસ્ટ્રીબ્યુશન બનાવી આપશો તો ચાલશે હજુ એક સમ કરાવું છું તમને બરાબર ઘણા લોકોને સમજ નહીં પડી હોય
डिफरेंशिएट છે પહેલા સેમ ચેક કરી લો 0.5 to 2.5 તો નો ડિફરન્સ 2 ડિફરન્સ 2 ક્લાસ લેન્થ 2 તો આપણે ખાલી એક જ કેલ્ક્યુલેશન કરવી પડશે પહેલા ક્લાસની નંબર 1 લોઅર લિમિટ ઓફ ફર્સ્ટ ક્લાસ લોઅર લિમિટ ની ફોર્મ્યુલા યાદ રાખવી જોઈએ આપણે मिड वैल्यू माइनस हाफ क्लास लेंथ राइट मिड वैल्यू 0.5 हाफ क्लास लेंथ કેટલા લેવાની છે 2 हाफ 0.5 minus 2 into half 2 कर 1.5 minus 1 minus 0.5 and it out and upper limit of first class is equal to mid value plus half into class length. Mid value 0.5 plus half into 2 0.5 plus 1 answer 1.5 hence first class is minus 0.5 to 1.5 similarly the remaining class can be obtained as follows. समूह आपेલું છે મિડ વેલ્યુ ઓફ નંબર ઓફ એરર પર પેજ તો એ લખવાનું છે તમારે નંબર ઓફ એરર એન્ડ નંબર ઓફ પેજીસ રાઈટ પહેલો ક્લાસ આવે છે -0.5 to 1.5 આવો આવે છે હવે એરર ક્યારે માઈનસ માં તો હોય પહેલા હું એક રફ બનાવી દઉં પછી તમને ફાઇનલ સોલ્યુશન આપું બરાબર બબેલો કેમ છે 1.5 to 3.5 ક્લાસ લેન્થ 2 ની એટલે 2 તો આગળ 3.5 to 5.5 5.5 to 7.5 last 5.5 7.5 to 9.5 એટલે મિડ વેલ્યુ 8.5 બની જાય લાસ્ટ માં ટોટલ number of pages is 380 100 12 6 2 કેલ્શિયમ ફ્રીક્વન્સી નું ટોટલ મારી દેવાનું તમારે હવે જો એરર માઈનસ માં હોય નંબર ઓફ એરર ત્યારે એવું થયું કે -0.5 એરર આવી એટલે એરર ન હોય એરર 0 હોય એવું બની શકે રાઈટ તો એરર 0 થી સ્ટાર્ટ થાય બીજી વસ્તુ કે તમે ક્વેશ્ચન વાંચો ને તેમાં લખેલું છે ઇન્ક્લુઝિવ બનાવવાનું છે કે એક્સક્લુઝિવ બનાવવાનું છે ક્વેશ્ચન નંબર 24 રીડ કરો તમે information regarding the number of error per page in a book of 500 pages is as under find the inclusive frequency distribution આપણું જે બનેલું છે તે તો એક્સક્લુઝિવ છે જો 1.5 સેમ આવે છે 3.5 નું બીજા ક્લાસમાં પછી 3.5 થી સ્ટાર્ટ થાય આ તો એક્સક્લુઝિવ આવેલું છે એટલે આ ટેબલની નીચે તમારે લખવાનું છે ટેબલની નીચે હું આ સાઈડમાં લખું છું બરાબર ને આ મારે જગ્યા નથી એટલા માટે એન્ડ exclusive frequency distribution
can be converted into inclusive frequency distribution by a rules याद रखो by adding 0.5 into lower boundary point and subtracting 0.5 from upper boundary point. બરાબર લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ કરવાનું છે આમાં. તો જો એટલું યાદ રાખજો તમે, હું અહીં સાઈડમાં લખી દઉં છું. એક્સક્લુઝિવ નું ઇન્ક્લુઝિવ માં કન્વર્ટ કરો ત્યારે લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ કરો. 0.5 એડ થાય પ્લસ થાય અને અપર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 માઈનસ. અને જો ઇન્ક્લુઝિવ આપેલું હોય અને એને તમે કન્વર્ટ કરો એક્સક્લુઝિવ માં તો લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 માઈનસ થાય, અપર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ થાય. આખું વર્ષ ઘણા સ્ટુડન્ટોને પૂછા રાખે સર કન્ફ્યુઝ થઈ જાઉં હું ક્યાં કરવાનું, તમે ક્યારે 0.5 માઈનસ કરો ક્યારે પ્લસ કોનું શેમાં કન્વર્ટ કરો છો ને એ ધ્યાન રાખવાનું છે. અત્યારે ગમે ત્યાં નોટબુકમાં લખી નાખો, એવી જગ્યાએ લખો તમને યાદ આવે. અને ખાસ કરીને આ ચેપ્ટર એકદમ બેઝિક ચેપ્ટર છે, પણ મેં પહેલા એટલે સ્ટાર્ટ નહીં કરેલું હતું કારણ કે આપણે એકબીજાને ઓળખતા નહીં તો તમે બોર થઈ જાવ. આ ચેપ્ટર પહેલા ભણો ને તમે તો બરાબર, એટલા માટે મેં તમને બેઝિક મીન મીડિયમ બોર્ડ તમે 10th માં ભણીને આવેલા હતા એટલા માટે મેં પહેલા એક ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું. એક્સક્લુઝિવ નું ઇન્ક્લુઝિવ માં કન્વર્ટ કરવાનું હોય તો લોઅર બાઉન્ડરી પોઈન્ટ માં 0.5 એડ થાય અને અપર બાઉન્ડરી માં 0.5 માઈનસ થાય. આનાથી રિવર્સ ઇક્વેશન છે. ઇન્ક્લુઝિવ નું એક્સક્લુઝિવ માં કન્વર્ટ કરવાનું હોય તો આ માઈનસ થશે, આમાં 0.5 અપર બાઉન્ડરી માં 0.5 પ્લસ થશે. રાઈટ, આપણું આ એક્સક્લુઝિવ આપેલું છે, એક્સક્લુઝિવ આપેલું છે, આપણે ઇન્ક્લુઝિવ માં કન્વર્ટ કરીએ છીએ. આમાં 0.5 એડ કરો, માઈનસ 0.5 માં પ્લસ 0.5 કરો તો 0 આવશે. બોલો પૂછું નંબર ઓફ errors number of pages 0 થી 1 પછી કેટલા આવશે? 0 થી 1 આવી પછી કેટલા આવશે? આમાં 0.5 એડ કરો 2, આની અંદર 0.5 માઈનસ કરો 3, 2 2 3, 4 2 5, 6 2 7 and 7 2 9, 8 2 9. લાસ્ટ માં ટોટલ ઉપર હેડિંગ માં દેવાનું છે ઇન્ક્લુઝિવ frequency distribution of number of errors per page in a book. Number of errors per book એવું લખી નાખો. Number of pages copy paste મારવાના છે 380, 100, 12, 6, 2. આનો ટોટલ થાય છે 500. બરાબર. અને ઘણા કે સર આમાં કેમ કન્વર્ટ કર્યું? નહીં કરીએ તો નહીં ચાલે. ના કરવાનું છે, સમમાં કીધું છે ઇન્ક્લુઝિવ બનાવો. એટલે ઇન્ક્લુઝિવ બનાવશો તો જ તમારા ટીચર માર્ક્સ આપશે. કારણ કે આ તો કોઈ એક્સક્લુઝિવ બનેલું છે અને આ ફોર્મ્યુલાથી સીધું તમારું એક્સક્લુઝિવ બનાવવાનું કહેશે. જો ઇન્ક્લુઝિવ કીધું હોય તો તમારે કન્વર્ટ કરવું જ પડશે આની અંદર, અને કન્વર્ટ કરવા માટે પેલું યાદ રાખવાનું છે તમારે. બરાબર. અને બીજું કે સર આ ચેન્જ નો કીધું ના થાય. આ બે ચેક કરી લો, આ બેનું ટોટલ ચેક ડિવાઇડ બાય 2 કરો 0.5 આવી છે. આ બેનું ટોટલ ડિવાઇડ બાય 2 કરો તો આ આન્સર છે. આમાં તો ચેક હોય તો કરો તો પણ આવી ગયો. બરાબર. પણ આમાં ઇન્ક્લુઝિવ કીધું છે એટલે કરવું પડે. અને બીજી વસ્તુ એક આમાં પણ જોઈ લો, ક્લાસ લેન 2 ની છે. આમાં 0 આમાં આવે અને 1 પણ આમાં આવે, એટલે બે જણા આમાં 0 એરર હોય તો પણ આમાં આપણે ટેલિવન કરવાના છે ને 1 એરર એટલે એની ક્લાસ લેન 2 ની છે. આની ક્લાસ લેન પણ 2 ની છે. 2 એરર પણ એમાં ટિક કરીએ અને 3 એરર પણ એમાં ટિક કરીએ. આની પણ ક્લાસ લેન 2 ની છે. બરાબર. મેં તમને હમણાં કીધું હતું જ્યારે સમ ની અંદર ઇન્ક્લુઝિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ત્યારે ડિફરન્સ ફાઇન્ડ કરીને ભાઈ એક એક્સ્ટ્રા લઈ લેવાનો તમારે.
એટલે ટોટલ આની ક્લાસ લેન્થ 2 ની થઈ કહેવાય. અને 25 26 25 26 સેમ પ્રશ્ન આની જેવા છે. 27 થોડો ચેલેન્જિંગ છે તમારા માટે. ટ્રાય મારજો તમે. નહીં મારો તો 3-4 કલાક પછી સાંજે 7-8 વાગે હું સોલ્યુશન ગ્રુપ ઉપર મોકલી દઈશ. બરાબર?